શું મિત્રો તમે ક્યારે ઉકળતા પાણીની અંદર પાવ એડ કર્યા છે? નહીં. એકવાર ચોક્કસથી કરી જોજો. મારી 100% ગેરંટી છે. એટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર થશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં. જે તમે બજારમાંથી મોંઘી રેસીપી લાવો છો એના કરતાં તો એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ બને છે. ઓછા પૈસાની અંદર આ તૈયાર થઈ જતી હોય છે. તો આ માટે મેં 4 નંગ જેટલા પાવ લીધા છે. પાવને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લેવાના. પરફેક્ટ માપ સાથે આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ, કેમ કે કોઈ પાવ નાનો હોય તો કોઈ પાવ મોટો પણ હોય, તો તેના માટે હું તમને આગળ વિડીયોમાં કહીશ. આ રીતે સૌથી પહેલાં મોટા ટુકડાઓમાં આને કટ કરી લઈશું. તો 4 પાવને મેં આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધા. જો તમારા જોડે મિક્સર જાર ન હોય તો તમે આ રીતે એને હાથની મદદથી ક્રશ પણ કરી શકો છો. બટ જો બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો તમારે આ રીતે મિક્સર જારનો ઉપયોગ કરવાનો. મિક્સર જારની અંદર જે આપણે મોટા ટુકડાઓમાં કટ કર્યા છે પાવ, એ બધા જ આની અંદર ઉમેરી દઈશું. અત્યારે હું અડધા પાવ ઉમેરું છું, કેમ કે બધા એકી સાથે ક્રશ નહીં થાય. અને આ ફ્રેન્ડ્સ, આને ક્રશ કરવાની પણ એક કળા હોય છે. તમારે કઈ રીતે ક્રશ કરવાના, જો અડધા પાવ મેં આ રીતે રહેવા દીધા છે. જે મિક્સર છે એ તમારે ચાલુ બંધ એ રીતે કરવાનું, અને ત્યારબાદ કન્ટિન્યુ તમારે ચાલુ રાખવાનું. આમ કરવાથી બહુ જ સરસ રીતે પાવ ક્રશ થઈ જતા હોય છે. જો તમે શરૂઆતથી જ કન્ટિન્યુ ચાલુ રાખશો તો એ સારી રીતે ક્રશ નહીં થાય, એટલા માટે. અને તમારે વારંવાર ચમચીની મદદથી મિક્સ કરવા પડશે ઢાંકણ ખોલીને. તો આવું ન કરવું હોય તો બસ મેં તમને જે રીત કહી એ રીતે તમારે આને ક્રશ કરવાનું. સૌથી પહેલાં ચાલુ બંધ કરવાનું 10 સેકન્ડ માટે, અને ત્યારબાદ અડધી મિનિટ પણ નથી થતી ફ્રેન્ડ્સ, અડધી મિનિટ કરતાં પણ ઓછો ટાઈમ થશે. તમે ક્રશ કરશો ત્યારે કન્ટિન્યુ ચાલુ રાખવાનું. આમ કરવાથી બહુ જ સરસ રીતે ક્રશ થઈ જશે. તો બધા જ પાવ મેં આ રીતે ક્રશ કરી લીધા છે. એકદમ ફાઇન ક્રશ થાય છે આ રીતે. હવે પરફેક્ટ માપ સાથે તમે કઈ રીતે બનાવી શકો, તો આ માટે સૌથી પહેલાં એક વાટકીનું મેં માપ લીધું છે. કેટલી વાટકીનું હું માપ લઉં છું એ ચોક્કસથી ધ્યાનથી જોઈ લેજો, જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ બને. તો ટોટલ 3 વાટકી જેટલો આ ભૂક્કો થાય છે પાવનો ક્રશ કરેલો. હવે લઈશું કોઈ પણ એક કડાઈ કે જે થોડી જાડી હોય એ ટાઈપની તમારે કડાઈનો ઉપયોગ કરવો. પાતળી કડાઈનો ઉપયોગ નહીં કરવાનો. હવે 1 વાટકી જેટલું આની અંદર પાણી ઉમેરીશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. પાણી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ એકદમ ઓછા પ્રમાણમાં ચપટી જેટલું જ આપણે આની અંદર મીઠું એડ કરીશું, અને બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જો ચપટી જેટલું મીઠું એડ કરવાથી જે આ રેસીપી છે ખારી નહીં બને, બટ હા સરસ મજાની ચોક્કસથી બહુ જ સરસ એક મીઠાશ આવી જશે. જો પાણી આ રીતે સારી રીતે ઉકળવા લાગે ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની, અને તરત જ જે આપણે ભૂક્કો તૈયાર કર્યો છે પાવનો એ આની અંદર થોડો એડ કરીશું અને મિક્સ કરી લઈશું. શરૂઆતમાં મેં અડધો એડ કર્યો છે. એકવાર મિક્સ કરી લેવાનું, અને ત્યારબાદ જે બાકીનો ભૂક્કો છે બધું જ એડ કરી અને ફરીથી આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની ફ્રેન્ડ્સ. જો નાના પોઈન્ટ તમે ધ્યાનમાં રાખી બનાવશો તો ખરેખર બહુ જ એકદમ સ્વાદિષ્ટ રેસીપી તૈયાર થશે. જો કદાચ પાણી જે છે એ થોડું 5-6 ચમચી જેટલું વધારે પડી જાય કે ઓછું પડી જાય એનાથી કંઈ જ ફરક નહીં પડે, તો પણ જે રેસીપી છે બેસ્ટ જ બનશે. જો વધારે પડે તો તમારે થોડુંક વધારે આને કૂક કરવું પડશે, બાકી કંઈ ફરક નહીં પડે. અડધી મિનિટ જેટલો સમય લાગી શકે છે જો થોડું પાણી વધારે હશે તો. સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી જે આ મીઠાઈ છે એ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. આની અંદર નથી માવો, નથી મિલ્ક પાવડર, કે નથી ગોળ, નથી ખાંડ, કે નથી સાકર, છતાં પણ એટલી સરસ મજાની બનશે કે ખરેખર તમે વિચાર્યું પણ નહીં હોય કે આટલી સરસ મજાની ચોકલેટ ટાઈપ મીઠાઈ તૈયાર થશે. બાળકોને ખરેખર બહુ જ પસંદ આવવાની છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. જો ઘી તમારે એડ ન કરવું હોય તો પણ કંઈ ફરક નહીં પડે, તો પણ જે આ રેસીપી છે બેસ્ટ જ બનશે. મને ઘીનો ટેસ્ટ વધારે પસંદ છે એટલા માટે મેં આની અંદર એડ કર્યું છે. એકવાર મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ આની અંદર એડ કરીશું ટોપરાનું છીણ. 1 વાટકી જેટલું હું આની અંદર ટોપરાનું છીણ એડ કરું છું. જે તૈયાર મળે છે માર્કેટમાં, બસ આ એ જ છે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપી બનતા બિલકુલ પણ વધારે ટાઈમ નથી લાગતો, બટ હું તમને ધીરે શાંતિથી પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે શીખવાડી રહી છું, એટલા માટે થોડોક ટાઈમ લાગી શકે છે. અને આ ફ્રેન્ડ્સ, જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી છે. જ્યારે પણ તમે ટોપરાનું છીણ એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવાની, અને ત્યારબાદ તમારે એડ કરવાનું. નહીં તો તમે અત્યારે પણ ગેસની ફ્લેમ બંધ કરી શકો છો, જે રીતે મેં કરી તે રીતે, કેમ કે જે પાવ છે એ ઓલરેડી કૂક થયેલા છે.
જે પાણી આપણે એડ કર્યું હતું ઉકળતું પાણી એ થોડુંક બળી જાય એટલા માટે મેં આ રીતે ગેસની ફ્લેમ ચાલુ રાખી હતી. તમે જોઈ શકો છો જે મિશ્રણ છે એ થોડુંક ઠંડુ પણ પડી ગયું છે. હવે આપણે આની અંદર એક એવી વસ્તુ એડ કરીશું જે ખરેખર ખૂબ જ સરસ આપણો મીઠાઈનો ટેસ્ટ વધારી દેશે. તે છે ચોકલેટ સિરપ. અને આ જે ચોકલેટ સિરપ છે એ ખરેખર માર્કેટમાં એકદમ ઇઝીલી મળી રહેશે તમને. જે 10વાળા પાઉચ આવે છે એ પણ ઇઝીલી મળી રહેતા હોય છે જો તમારે આ રીતે બોટલ ન લાવવી હોય તો. અને એની અંદર પણ બહુ જ સારી એવી ક્વોન્ટિટીમાં આ સિરપ આવતો હોય છે. 2-3 પાઉચ તમે લાવી શકો છો જે તમને ઇઝીલી મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, પા વાટકી જેટલું મેં લીધો છે ચોકલેટ સિરપ. એકી સાથે બધો જ એડ નથી કરી દેવાનો. આ રીતે તમારે ચમચીની મદદથી થોડું ચોકલેટ સિરપ એડ કરવાનો અને સારી રીતે મિક્સ કરી લેવાનો. તો અત્યારે હું 3 મોટી ચમચી ભરીને ચોકલેટ સિરપ એડ કરું છું. બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. એકવાર ચોક્કસથી ફ્રેન્ડ્સ આ મીઠાઈ બનાવજો અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને જણાવજો કે જે આ મીઠાઈ છે ખરેખર કેવી બની. જેટલો ચોકલેટ સિરપ વધારે હશે એટલી જ જે મીઠાઈ છે એ ટેસ્ટ વાઇઝ અને સાથે લુક વાઇઝ પણ બહુ જ સરસ લાગશે. ફરીથી આપણે થોડોક ચોકલેટ સિરપ આની અંદર એડ કરીશું. તો 3 મોટી ચમચી ભરીને હું ચોકલેટ સિરપ ફરીથી આની અંદર ઉમેરી રહી છું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય તો બસ એક જ વાત કહીશ કે પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. પા વાટકી જેટલો બધો જ ચોકલેટ સિરપ આપણે આની અંદર ઉમેરી દઈશું કે જેથી સારો એવો આનો ટેસ્ટ લાગે. જો ઓછો લાગે તો પાછળથી પણ ફરીથી એડ કરી શકાય છે. એટલા માટે એકી સાથે બહુ બધું એડ નહીં કરી દેવું શરૂઆતમાં, નહીં તો જે મિશ્રણ છે વધારે પડતું સોફ્ટ થઈ જશે. એટલા માટે બીજું કંઈ નહીં. બાકી ટેસ્ટ તો સારો જ આવશે ચોકલેટ સિરપ જો વધારે હશે તો. મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. હાથની મદદથી સારી રીતે આને મસળી લઈશું અને જરૂર પ્રમાણે ફરીથી ચોકલેટ સિરપ થોડું એડ કરીશું. સારી રીતે મેં આને મસળી લીધું છે. જે કણીઓ હતી થોડી ઘણી પાવની એ બધી જ દૂર થઈ ગઈ છે. ફરીથી મેં થોડુંક ચોકલેટ સિરપ એડ કર્યો છે, 1 થી 2 ચમચી જેટલો. હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જો તમે ઓછો ચોકલેટ સિરપ લાવ્યા હોય અને ઓછો કદાચ પડ્યો હોય તો તમારે શું કરવાનું, આની અંદર થોડીક દળેલી ખાંડ ભેળવી દેવાની. તો સરસ મજાનો ઘોળો પણ ટેસ્ટ થઈ જશે અને ચોકલેટ સિરપ પણ ઓછો વપરાશે. એક બટર પેપર ઉપર મેં થોડુંક ઘી લગાવ્યું છે. ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો જેની સ્મેલ ના હોય, જેમ કે સનફ્લાવર. હાથ ઉપર પણ થોડુંક ઘી અથવા તો તેલ લગાવી લઈશું અને સારી રીતે મીઠાઈને સેટ કરી લઈશું. બહુ જ સરસ રીતે આ સેટ થઈ જતી હોય છે. હવે થોડી વાર માટે મેં આને ફ્રીઝમાં મૂકી હતી. તમે ડાયરેક્ટ પણ આને કટ કરી શકો છો, બટ આ રીતે ફ્રીઝમાં મૂકવાથી થોડીક કડક થઈ જશે અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે. ઠંડી ચોકલેટ ખાતા હોય ને બસ એવો જ આનો ટેસ્ટ લાગશે. તો વધારે નહીં, ફ્રીઝરમાં મેં 15-1 મિનિટ માટે આને મૂકી દીધું અને ત્યાં સુધી સરસ મજાનો નાસ્તો પણ કરી લીધો. હવે આપણે આને ચપ્પાની મદદથી સૌથી પહેલાં સાઈડની જે કિનારી છે એને દૂર કરી લઈશું અને ત્યારબાદ કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. હવે એ બટર પેપરને હટાવી અને સરસ મજાના ચોરસ ટુકડામાં આને કટ કરી લઈશું. તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. લાગે છે ને એકદમ ચોકલેટ જેવું. હવે લાસ્ટમાં થોડાક ચોકો ચિપ્સ એડ કરીશું અને સરસ મજાના ચોકલેટ સિરપથી આને ગાર્નિશ કરીશું કે જેથી આનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ વધી જશે. જો આ રીતે થોડાક ચોકો ચિપ્સ અને ચોકલેટ સિરપ ઉપરથી એડ કર્યો હશે તો ખરેખર આનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. બમણો થઈ જશે આનો ટેસ્ટ. વાવ, બહુ જ સરસ દેખાઈ રહી છે. હવે ફાઇનલી હું આને કટ કરી લઉં અને આનો ટેસ્ટ કરી લઉં અને લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં આનું રિઝલ્ટ બતાવું કે ખરેખર જે રેસીપી છે કેવી બની છે. બહુ જ સરસ મજાની એકદમ ચોકલેટી મીઠાઈ તૈયાર છે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો ફરીથી કહું છું લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.